સુરત શહેરમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો। સચિન જીઆઈડીસી પોલીસે 5 નકલી તબીબોને ઝડપી પાડી કુલ 1,12,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મુન્નાભાઈ એમબીબીએસ માસૂમ લોકોના જીવ સાથે ચેડા કરતા હતા। સચિન જીઆઈડીસી પોલીસે આરોગ્ય વિભાગના અધિકારીઓને સાથે રાખી તપાસ કરતા 5 જેટલા બોગસ તબીબો ઝડપાઈ ગયા હતા। હાલ સમગ્ર સુરત શહેરમાં જાણે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે। એક પછી એક બોગસ તબીબોનો ભાંડો ફૂટી રહ્યો છે। આ બોગસ તબીબો માસૂમ લોકોના જીવ સાથે ચેડા કરતા હતા। મળતી માહિતી મુજબ ગતરોજ આરોગ્ય અધિકારીઓ સાથે રાખીને સચિન પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું। સચિન પોલીસે પારડી શિવનગર ખાતે શિવમ ક્લિનિક નામે ડૉક્ટર તરીકે સારવાર કરતા હરીશચંદ્ર ગણપતિ દોરાને ડૉક્ટરની ડિગ્રી બાબતે પૂછતા તેણે વડોદરાનું મેડિસિન હર્બલનું સર્ટી રજૂ કર્યું હતું। પોલીસે ક્લિનિકમાંથી 1,12,000નો દવાનો જથ્થો જપ્ત કર્યો હતો। જે બાદ પોલીસે વાંચ ગામે યોગેશ્વર ક્લિનિક નામે ડૉક્ટરી સારવાર કરતા અવિનાશભાઈ દાસ પાટીલને ત્યાં તપાસ હાથ ધરતા તે બોમ્બ ઇલેક્ટ્રો હોમિયોપેથિકના સર્ટિફિકેટ પર લોકોનો આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે તેના ક્લિનિકમાંથી 7,000નો દવાનો જથ્થો જપ્ત કર્યો હતો। આ સાથે 5 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા।